હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે તમે ડિપ્લોમા ટુ ડિગ્રીના વિદ્યાર્થી હો કે 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગ લેવા જઈ રહ્યા છો, એડમિશન લેવા જઈ રહ્યા છો, તો રાઉન્ડ 2ના અગત્યના મુદ્દા, અગત્યની ટિપ્સ જેવું તમને અહીંયા આગળ કહેવાનો છું. એટલે તમે લોકો ધ્યાનથી સમજી લેજો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, જેના કારણે તમને લોકોને કોઈ પણ તકલીફ પડે નહીં. બિકોઝ ડિપ્લોમા ટુ ડિગ્રીનો બેટા રાઉન્ડ 2 ચાલુ છે અને 12th પછી જે છે એ 12th પછીના જે ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એનો રાઉન્ડ 2 22 જુલાઈએ સ્ટાર્ટ થવાનો છે. તો એ લોકોને 22 જુલાઈએ એકાઉન્ટમાં બતાવશે કે તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. જો તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો યસ પર ક્લિક કરવાનું, પાર્ટિસિપેટ ના કરવું હોય તો નો પર ક્લિક કરવાનું. 22 તારીખે તમારા એકાઉન્ટમાં બતાવશે. જો તમે યસ કે નો કશું જ ના કરો તો બાય ડિફોલ્ટ એને નો કહેવાશે. ઠીક છે, એ તમારા લોકો બેટા ધ્યાનમાં રાખવાનું છે. હવે બેટા તમે ડીટુડીમાં હો કે સેમેસ્ટર 1માં હો, તમારા બધાની કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 રાઉન્ડ 3માં જવાના હોવાના કારણે હજુ કોલેજ જવાનું સ્ટાર્ટ કર્યું નથી. તમે બેટા સેમેસ્ટર 1માં હો તો આપણે મેથ્સનો કોર્સ જે છે લોન્ચ કરી દીધો છે. એવરી ડે રાત્રે 9 વાગે લાઈવ સેશન થાય છે આ મેથ્સના કોર્સનું. ઓલ યુનિવર્સિટી, તમે કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, તમે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, જીટીયુ હોય, નોન જીટીયુ હોય, નિરમા હોય, ડીડીયુ હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, સિલ્વર ઓક હોય, પારુલ હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, દરેક યુનિવર્સિટીના દરેક બ્રાન્ચ માટેના મેથ્સનો કોર્સ છે જે એવરી ડે રાત્રે 9 વાગે લાઈવ થાય છે. જે લાઈવ સેશન થાય છે એનું રેકોર્ડિંગ પણ અવેલેબલ છે. એટલે બેટા તમારે આગળના સેશન મિસ થઈ ગયા હોય તો તમને રેકોર્ડેડ અવસ્થામાં મળી જશે અને પાછું એનું રિવિઝન તો થવાનું જ છે. એના સિવાય તમારી યુનિવર્સિટી એક્ઝામમાં હેલ્પફુલ થશે, ગેટ એક્ઝામમાં હેલ્પફુલ થશે. તમને લેક્ચર નોટ્સ, પીવાયક્યુ, ડીપીપી એ બધું આપવામાં આવશે, સાથે ડાઉટ સોલ્વિંગ સેશન પણ લેવામાં આવશે. તો A1 ક્વોલિટીનો આ મેથ્સનો કોર્સ છે. જે લોકોને અમારી સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાવવું એનો એક વિડીયો છે. એ વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે જોઈ શકો છો અને એમાં અમારી સાથે જોડાઈ શકો છો. બુક પણ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. આજે રાત્રે પણ 9 વાગે લાઈવ સેશન છે. એવરી ડે 9 PM લાઈવ સેશન હોય છે. એવી રીતે ડીટુડીના વિદ્યાર્થીઓ છે તો એ લોકો સેમેસ્ટર 3માં જવાના છે. તો તમે સેમેસ્ટર 3માં જવાના હોવ તો એના બધી જ બ્રાન્ચના કોર્સિસ લોન્ચ થઈ ગયા છે. એનો વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. સેમ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે એની અંદર પણ. બરોબર, એટલે તમારું એજ્યુકેશન અમે બગડવા દઈશું નહીં. જો તમે કોલેજ જવાનું ચાલુ કર્યું ના હોય, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 વિડીયો છે. એક સેમેસ્ટર 1 મેથ્સ કરીને વિડીયો હશે અને એક ડીટુડી જે છે ડીટુડી કોર્સિસ એવો કરીને વિડીયો હશે. તમે જેમને જે લાગુ પડતો હોય તમે એ વિડીયો જોઈ શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. બધાના લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, હવે બેટા રાઉન્ડ 2 જે છે એની આપણે વાત કરીએ. રાઉન્ડ 2માં બેટા અગેન મેં કીધું એમ કે ડીટુડી હોય કે 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં હોય, બધા માટે સેમ નિયમ છે. નિયમ કોઈ અલગ નથી. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી છે જેને રાઉન્ડ 1ની અંદર, ધ્યાનથી સમજજો, રાઉન્ડ 1ની અંદર અહીંયા આપણે રાઉન્ડ 1 રાખીએ છીએ અને અહીંયા હું રાઉન્ડ 2 રાખું છું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવી જાય. બરાબર, હું અલગ અલગ કેસ લઈશ. હવે અહીંયા આગળ એક ચિંતન અખાણી કરીને વિદ્યાર્થી છે. ચિંતન અખાણી કરીને વિદ્યાર્થી છે, ધ્યાનથી સમજજો, બધી વસ્તુ તમને લોકોને ધ્યાનમાં આવી જશે. ચિંતન અખાણી કરીને જે છે એને રાઉન્ડ 1ની અંદર ફોર એક્ઝામ્પલ LD કોમ્પ્યુટર મળ્યું હતું અને LD કોમ્પ્યુટર મળ્યા પછી ટોકન ફીસ એણે ભરેલી હતી. બરાબર, ટોકન ફીસ એણે ભરેલી હતી. ઓકે, બીજો એક વિદ્યાર્થી છે, એક સ્ટુડન્ટ છે યામી ઠક્કર. બરોબર, હવે આ યામી ઠક્કર જે છે એને એડમિશન મળ્યું રાઉન્ડ 1ની અંદર ફોર એક્ઝામ્પલ નિરમા કોમ્પ્યુટર. ઓકે, અને નિરમા કોમ્પ્યુટર મળ્યા પછી ટોકન ફીસ એણે ભરેલી હતી. ટોકન ફીસ ધારો કે આમાં 20,000 રૂપિયા આવશે, ગવર્મેન્ટ કોલેજ તો 1,500 રૂપિયા આવશે. બરાબર, બીજો એક સ્ટુડન્ટ છે અયાન અખાણી. આ મારો સન જ છે, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. અયાન અખાણી છે, એને TFWSમાં કોઈ સીટ મળી છે. ફોર એક્ઝામ્પલ TFWSમાં એને કોઈ સીટ મળી છે, એટલે ટોકન ફીસ ભરવાની જરૂર નથી, બિકોઝ 0 છે. ઓકે, અને બીજો એક વિદ્યાર્થી છે આરવ પૂજારા. બરોબર, એ આરવ પૂજારા જે છે એને કોઈ એક કોલેજમાં ફોર એક્ઝામ્પલ DDUમાં કોમ્પ્યુટર મળ્યું હતું, એને ટોકન ફી ભરી નથી, ટોકન ફીસ ભરી નથી. આવો એક વિદ્યાર્થી છે. અને બીજો એક વિદ્યાર્થી છે નવ્યા પૂજારા. બરોબર, હવે નવ્યા પૂજારા કરીને એક વિદ્યાર્થી છે, સ્ટુડન્ટ છે, જેને ફોર એક્ઝામ્પલ MSUમાં કોમ્પ્યુટર મળ્યું હતું અને MSUમાં કોમ્પ્યુટર ભર્યા પછી એણે કેન્સલ કરાવ્યું, વિથડ્રો કરાવ્યું કહેવાય. મતલબ કે ટોકન ફી ભર્યા પછી વિથડ્રો કરાવી દીધું. બરોબર છે, આ ટાઈપના કેસ હશે. એનો મતલબ કોઈને ગવર્મેન્ટ કોલેજ મળી હશે, ટોકન ફી ભરી હશે, કોઈને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હશે અને ટોકન ફીસ ભરી હશે, કોઈને ફ્રી સીટ મળી હશે, ટોકન ફી નહીં ભરી હોય. ફ્રી સીટમાં TFWS પણ આવી ગયું, ફ્રી સીટ વાળા પણ આવી ગયા. આરવ પૂજારા છે અને કોમ્પ્યુટરમાં મળ્યું ટોકન ફીસ ના ભરી. બરોબર છે, અને નવ્યા પૂજારા
જે MSU કોમ્પ્યુટરમાં છે એને ટોકન ફી ભરી હતી પણ વિથડ્રો કરાવી દીધું. હવે તમે બેટા રાઉન્ડ 2માં જાઓ છો ને રાઉન્ડ 2માં પહેલા આપણે ચિંતન અખાણીનો કેસ લઈ લઈએ. એણે ટોકન ફીસ ભરેલી છે. હવે એને ચોઇસ ફિલિંગ કરી. ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 2માં એને VGEC કોમ્પ્યુટર મળ્યું. ફોર એક્ઝામ્પલ VGEC કોમ્પ્યુટર મળ્યું. ચોઇસ ફિલિંગ કરી. પહેલા એને LD કોમ્પ્યુટર મળ્યું હતું અને રાઉન્ડ 2માં એને ચોઇસ ફિલિંગ કરીને VGEC કોમ્પ્યુટર મળ્યું. તો શું ACPC ને એવો ઓપ્શન આપશે કે તને રાઉન્ડ 2માં VGEC કોમ્પ્યુટર મળ્યું છે અને રાઉન્ડ 1માં તને LD કોમ્પ્યુટર મળ્યું તો બોલ તારે કેવું જોઈશે? તો એનો આન્સર છે ના. આમાં તમને કોઈ ઓપ્શન આપવામાં આવશે નહીં. બાય ડિફોલ્ટ એને આ જ એક્સેપ્ટ કરવું પડશે. હવે રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવશે એટલે એક્સેપ્ટ કાં તો રિજેક્ટ લખેલું આવશે. રાઉન્ડ 2 રિઝલ્ટ આવ્યું તો એમાં આ વિદ્યાર્થીને એવું પૂછશે કે તમને રાઉન્ડ 2 ની અંદર VGEC કોમ્પ્યુટર મળ્યું છે, તમે એક્સેપ્ટ કરો છો કે રિજેક્ટ? જો તમે એક્સેપ્ટ કરશો તો આ ફાઇનલ છે. જો રિજેક્ટ કરશો એનો મતલબ એવો નથી કે આ ફાઇનલ છે. રિજેક્ટ કરશો મતલબ કે તમારે રાઉન્ડ 2 ની સીટ પણ ગઈ અને રાઉન્ડ 1 ની સીટ પણ ગઈ. રાઉન્ડ 2માં તમને બીજી કોઈ સીટ એલોકેટ થાય તો એનો મતલબ કે રાઉન્ડ 1માં મળેલું જે હશે બાય ડિફોલ્ટ કેન્સલ થઈ જશે. એક્સેપ્ટ કરશો તો રાઉન્ડ 2 વાળું ફાઇનલ ગણાશે. રિજેક્ટ કરશો તો રાઉન્ડ 2 વાળું પણ ગયું, રાઉન્ડ 1 વાળું તો ગયું જ તું. એટલે ઘણા બધા લોકોના મનમાં એવું હોય છે કે હું અહીંયા આગળ રિજેક્ટ કરીશ એટલે મારી રાઉન્ડ 1 વાળી ફાઇનલ ગણાશે. એવું નથી. એટલે રિજેક્ટ કરશો તો રાઉન્ડ 1 રાઉન્ડ 2 બંને ગયું કહેવાશે. આ તમારા લોકોએ મગજમાં ઉતારી દેવાનું છે. એનો મતલબ એવો થયો કે તમારે રાઉન્ડ 2માં એવી જ ચોઇસીસ નાખવાની કે જે તમારે જોઈતી હોય. એમ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર મને રાઉન્ડ 2માં આ કોલેજ મળી બટ હવે મને તો રાઉન્ડ 1 વાળી જોઈતી હતી, આને જ જોઈતી હતી, પાછી મળશે? તો એનો આન્સર છે ના. સમજી લેવાનું આ વાત. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સ એવો પણ ક્વેશ્ચન પૂછે છે કે સર તો પછી અમને ACPC કોઈ પણ સીટ એલોકેટ કરી દે શું કરવાનું? પણ કોઈ પણ સીટ કેવી રીતે એલોકેટ કરે? તમારે જે જોઈતી હોય તમે એ જ ચોઇસીસ નાખી હોય તો ચોઇસ વગરની તો બીજી કોઈ એલોકેટ કરવાની નથી. તો આ વિદ્યાર્થી જે ફોર એક્ઝામ્પલ ચિંતન અખાણી છે ને LD કોમ્પ્યુટર મળ્યું છે તો એને રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગમાં VGEC કોમ્પ્યુટર નાખવાનું જ ના હોય. એને નિરમા નાખવાનું, કદાચ નિરમામાં જવાની ઈચ્છા હોય તો રાઉન્ડ 1માં જે મળી છે એના કરતાં ઉપરની કોલેજો તમારે જોઈતી હોય એ જ તમારે નાખવાની, નીચેની કોલેજો પાછી નહીં નાખવાની. હવે આ LDમાં મળ્યું છે વિદ્યાર્થી અને ધારો કે હવે એને LJ કોમ્પ્યુટર નાખી દીધું ને રાઉન્ડ 2માં LJ કોમ્પ્યુટર મળી ગયું તો બાય ડિફોલ્ટ LD કેન્સલ ને LJ કોમ્પ્યુટર જો એક્સેપ્ટ કરશો તો LJ કોમ્પ્યુટર, નહીં રિજેક્ટ કરશે તો LJ એ ગયું ને LD એ ગયું. આ તમારા લોકો બેટા ધ્યાનથી સમજવાનું છે. બરોબર છે? હવે ધારો કે એને VGEC કોમ્પ્યુટર મળ્યું, આ કેસ 1 છે. VGEC કોમ્પ્યુટર મળ્યું તો એ ટોકન ફીસ એને ભરેલી હતી 1500 રૂપિયા, તો એને અહીંયા ફરીથી 1500 રૂપિયા ભરવાની જરૂર પડશે નહીં. આ ટોકન ફી જે છે બારોબાર અહીંયા ટ્રાન્સફર થઈ જશે જો એને VGEC કોમ્પ્યુટર મળે છે. ધારો કે એને VGEC કોમ્પ્યુટરની જગ્યાએ નિરમા કોમ્પ્યુટર મળ્યું. બરોબર છે? આ ચિંતન અખાણીની વાત કરું છું. નિરમા કોમ્પ્યુટર મળ્યું. હવે નિરમા કોમ્પ્યુટર મળે છે તો એની ટોકન ફી 20000 રૂપિયા છે. બરોબર છે? તો એને પહેલા કેટલા ભર્યા હતા? 1500 રૂપિયા ભર્યા હતા. તો હવે એને ભરવા પડશે 18500. જે ડિફરન્સ છે એ ભરવો પડશે. એના સિવાય બીજું કંઈ ભરવાની જરૂર પડશે નહીં. ધારો કે ત્રીજો કેસ એવો છે કે ભાઈ એને ફ્રી સીટ મળે છે. એને ફ્રી સીટ મળે છે. ફ્રી સીટ મળે છે. બરોબર? તો જે 1500 રૂપિયા જે છે એ 3 થી 4 મહિનામાં ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે પહોંચી જશે. ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે પહોંચી જશે 3 થી 4 મહિનામાં ACPCના એકાઉન્ટમાં તમે જે એડ્રેસ નાખ્યું હશે એ એડ્રેસ પર. અને ચોથો કેસ એ છે કે ધારો કે એને કોઈ સીટ મળી જ નહીં, નો સીટ એલોકેશન. નો સીટ એલોકેશન આવું આવ્યું. ભાઈ આ વિદ્યાર્થીને LD કોમ્પ્યુટર મળી ગયું ચિંતન અખાણીને અને એને રાઉન્ડ 2માં નિરમા ધારો કે નાખ્યું, નિરમા ના મળ્યું તો શું? તો એની આ સીટ ફાઇનલ ગણાશે. કેમ આ સીટ ફાઇનલ ગણાશે? બીકોઝ એણે ટોકન ફી ભરેલી હતી. તો આ કેસ 1 થઈ ગયો. બીજો કેસ યામી ઠક્કર છે, જેણે નિરમામાં એડમિશન મળ્યું છે એની ટોકન ફીસ ભરી છે. ટોકન ફીસ કેટલી ભરી છે? 20000 રૂપિયા. હવે આ જે યામી અખાણી છે આપણે એની કેસ પકડીએ કે ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કરે છે અને ગવર્મેન્ટ કોલેજ મળે છે. રાઉન્ડ 2માં કોઈ કોલેજ મળી તો બાય ડિફોલ્ટ એને એક્સેપ્ટ તો કરવી જ પડશે. રિજેક્ટ કરશે તો બંને જશે. રાઉન્ડ 2 રાઉન્ડ 1 બંને જશે. તો ગવર્મેન્ટ કોલેજ એને ધારો કે મળે છે તો ગવર્મેન્ટ કોલેજ તો એના ગર્લ્સ માટે ફ્રી હોય છે તો એમાં કોઈ ટોકન ફીસ હોતી નથી. તો અહીંયા ટોકન ફીસ કેટલી ભરી હશે? એને અહીંયા નિરમા કોમ્પ્યુટરમાં ધારો કે 20000 ભરી હશે. બરોબર? તો અહીંયા આગળ ગવર્મેન્ટમાં ફ્રી મળે છે. ગવર્મેન્ટમાં ફ્રી મળે છે તો આ જે પૈસા જે છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ જે છે એ ઘરે આવી જશે. 3 થી 4 મહિના લાગશે. બરોબર છે? હવે ધારો કે એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે. બીજો કેસ એવો, ધારો કે એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે તો નો ટોકન ફી. કેમ નો ટોકન ફી? ઓલરેડી એને 20000 રૂપિયા ભરેલા છે એ અહીંયા આગળ ટ્રાન્સફર થઈ જશે. ત્રીજો કેસ
એને ફ્રી સીટ મળે છે, TFWSમાં મળે છે, તો પણ સેમ આનો જ કે 20,000 રૂપિયાની ટોકન ફી ભરી હતી એ ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ પાછી મળી જશે. અને ચોથો કેસ નો સીટ એલોકેશન. નો સીટ એલોકેશન, કોઈ મળી જ નહીં રાઉન્ડ 2માં એને, જે ચોઇસીસ નાખી હતી, ફોર એક્ઝામ્પલ અને નિર્મા નાખી હતી, રાઉન્ડ 2માં DICD નાખ્યું ને નથી મળ્યું, તો આ સીટ એની ફાઇનલ ગણાશે. કેમ આ સીટ એની ફાઇનલ ગણાશે? આ સીટ ફાઇનલ કેમ ગણાશે? બીકોઝ એણે ટોકન ફીસ ભરેલી હતી અને વિથડ્રો નથી કરાયું, તો આ એની ફાઇનલ ગણાશે. ક્લિયર થઈ ગયું? તો હવે ગવર્મેન્ટમાંથી સેલ્ફ ફાઇનાન્સમાં જાઓ તો ડિફરન્સ તમારે પે કરવો પડશે, સેલ્ફ ફાઇનાન્સમાંથી ગવર્મેન્ટમાં જાઓ તો ડિફરન્સ તમને પાછો મળી જશે. અને સેલ્ફ ફાઇનાન્સ ટુ સેલ્ફ ફાઇનાન્સ જાઓ તો નો ટોકન ફીસ, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જાઓ તો નો ટોકન ફીસ, બીકોઝ ઓલરેડી તમને લોકોને ટોકન ફીસ ભરેલી છે. હવે બેટા ફ્રી સીટની વાત કરીએ તો ફ્રી સીટવાળા જે છે એ પણ આ જ કેસમાં આવે. ફ્રી સીટ મળી હતું એટલે લોકોએ ટોકન ફીસ ભરી જ કહેવાય, 0 ટોકન ફીસ ભરવાની હતી તો ટોકન ફીસ એ લોકોએ ભરી જ કહેવાય. હવે જો એને ગવર્મેન્ટ કોલેજમાં મળે છે, TFWS છે એને ગવર્મેન્ટ કોલેજમાં મળે છે તો 1,500 રૂપિયા ભરવાના આવશે. જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પડે છે તો 20,000 રૂપિયા ભરવાના આવશે. જો રાઉન્ડ 2માં બી ફ્રી સીટ જ મળે છે, બરોબર, તો એને કોઈ ટોકન ફી ભરવાની નહીં આવે. અને રાઉન્ડ 2માં કશું જ નથી મળતું તો આ એની ફાઇનલ ગણાશે, બીકોઝ TFWS સીટ હતી એટલે. બરોબર. હવે વાત કરીએ આરવ પૂજારાની, જેણે DDU કોમ્પ્યુટરમાં એડમિશન લીધું પણ ટોકન ફીસ નથી ભરી. ટોકન ફીસ ભરી જ નહીં, તો ટોકન ફીસ ભરી જ નથી એટલે એનું આ એડમિશન કેન્સલ થઈ ગયું કહેવાય. ટોકન ફીસ નથી ભરી એટલે એડમિશન કેન્સલ થઈ ગયું કહેવાય. હવે રાઉન્ડ 2માં જાય છે, રાઉન્ડ 2માં કોઈ ગવર્મેન્ટ કોલેજ મળે છે તો 1,500 રૂપિયા ભરવાની, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે તો 20,000 રૂપિયા ટોકન ફી ભરવાની, ફ્રી સીટ મળે છે તો કોઈ ટોકન ફી નહીં ભરવાની. પણ જો રાઉન્ડ 2માં કોઈ જ કોલેજ ના મળી, રાઉન્ડ 2માં કોઈ જ કોલેજ ના મળી તો રાઉન્ડ 2માં પણ એડમિશન વગરનો રહ્યો અને આ તો કેન્સલ જ હતું એટલે રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 કોઈ બી હોય એ એડમિશન વગરનો રહ્યો, બીકોઝ એને ટોકન ફી નથી ભરી. અને સેમ કેસ જે છે આ વિથડ્રોવલ માટે, નવ્યા પૂજારા છે જેને MSc કોમ્પ્યુટર મળ્યું, ટોકન ફી ભરી અને પછી વિથડ્રો કરાવી દીધું, તો બી એને આના જેવો જ કેસ થશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે તો 20,000 રૂપિયા ભરવાની, ગવર્મેન્ટ કોલેજ હોય તો 1,500 રૂપિયા ભરવાની, ફ્રી સીટ હોય તો 0 ભરવાની, કશું જ ના મળે તો એડમિશન વગરના રહેશે. કેમ એડમિશન વગરના રહેશે? બીકોઝ અહીંયા એને વિથડ્રો કરાવી દીધું. એનો મતલબ એવો થયો કે જે લોકોએ ટોકન ફીસ ભરેલી છે એ લોકો પાસે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ આવેલું છે એટલે એમની એક કોલેજની એક બ્રાન્ચ સિક્યોર છે. રાઉન્ડ 2માં શિફ્ટ થશે, રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કરશે, જો બીજી કોઈ મળી તો રાઉન્ડ 1 વાળી કેન્સલ થઈ જશે અને રાઉન્ડ 2 વાળી મળી જશે. તમને ઓપ્શન નહીં મળે કે ભાઈ બોલો બેમાંથી કઈ જોવે છે, પહેલી વસ્તુ. અને જે લોકોએ ટોકન ફીસ નથી ભરી કાં તો વિથડ્રો કરાવી દીધું છે એ હાલ એડમિશન વગરના ફરી રહ્યા છે એવું કહેવાય. અને હવે રાઉન્ડ 2માં જો કોઈ જ ના મળ્યું તો પણ એ એડમિશન વગરના જ રહેશે. ટોકન ફીસ ભરી હોય તો શું થયું, ટોકન ફીસ ના ભરી હોય તો શું થયું, અને ટોકન ફીસ ભર્યા પછી વિથડ્રો કરાવ્યું તો શું કર્યું, એ બધા કેસ મેં તમને અહીંયા આગળ કહી દીધા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગમાં એમ કહેતા હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી જે છે એને રાઉન્ડ 1ની અંદર LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું, LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું. હવે એને ટોકન ફીસ ભરી હોય કે ટોકન ફીસ ના ભરી હોય, ધ્યાનથી, ટોકન ફીસ ભરી હોય કે ટોકન ફીસ ના ભરી હોય, રાઉન્ડ 2માં એને LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નાખવાની કોઈ જરૂર નથી. આની આ ચોઇસ તમારે રાઉન્ડ 2માં નાખવાની જરૂર નથી, બીકોઝ એને ટોકન ફી ભરી છે, એની તો સિક્યોર જ છે. અને કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને LD કોમ્પ્યુટર મળ્યું પણ ટોકન ફીસ નથી ભરી, અથવા તો વિથડ્રો કરાવી દીધું હતું, મતલબ આનો મતલબ શું થયો, આ વિદ્યાર્થી છે જેને LD કોમ્પ્યુટર મળ્યું પણ ટોકન ફીસ ના ભરી, અથવા તો ભરીને પછી વિથડ્રો કરાવ્યો, એનો મતલબ કે એને LD કોમ્પ્યુટર મળી હતું પણ પછી એને આ કોલેજની આ બ્રાન્ચ એને નથી જોઈતી એટલે એને ટોકન ફી ના ભરી અથવા તો વિથડ્રો કરાવ્યું. એટલે આ વિદ્યાર્થી જો ચોઇસ ફિલિંગમાં રાઉન્ડ 2માં નાખશે, રાઉન્ડ 3માં નાખશે, આની આ ચોઇસ LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આની આ ચોઇસ નાખશે રાઉન્ડ 2માં, રાઉન્ડ 3માં, વેકેન્ટ રાઉન્ડમાં તો બી મળવાનું નથી. એટલે આ નાખશે તોય ફરક નથી પડતો અને ટોકન ફીસ ભરી હોય ને એ લોકો પણ જો રાઉન્ડ 1માં મળેલી ચોઇસ નાખશે તો પણ એમને ફરક નથી પડતો. એટલે તમે નાખો ના નાખો તોય વાંધો નહીં, ના નાખો તોય વાંધો નહીં, બરોબર છે, બીકોઝ એનો કોઈ ફરક પડવાનો નથી. જેને ઓલરેડી ટોકન ફીસ ભરી છે એની તો એ ફાઇનલ જ છે. રાઉન્ડ 2માં બીજી કોઈ મળશે તો આ કેન્સલ થઈ જશે, બીજી કોઈ નહીં મળે તો આ તો ફાઇનલ જ છે, બીકોઝ ટોકન ફી ભરેલી છે. તો રાઉન્ડ 2માં એ ચોઇસ નાખવાની કોઈ જરૂર નથી. હવે આમાં એક વિદ્યાર્થી એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું, મેં વિથડ્રો કરાવી, ફીસ ભરાઈ અને વિથડ્રો કરી દીધું અથવા તો ટોકન ફીસ નથી ભરી, તો શું LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ TFWS માં એપ્લાય કરી શકું? હા, આમાં એપ્લાય કરી શકો, બીકોઝ આ બંને ચોઇસ અલગ છે. LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ TFWS આ બંને ચોઇસીસ અલગ છે.
તો આ ચોઈસ તો બંને નાખી શકે. કોણ બંને નાખી શકે? જેની ટોકન ફીસ ભરી હોય આની અંદર એ બી નાખી શકે, જેની ટોકન ફીસ નથી ભરી એ બી આ નાખી શકે, અને વિડ્રો કરાવ્યું તો એ બી આ નાખી શકે. બીકોઝ એમને પર્ટિક્યુલર એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે અને કાં તો ટોકન ફીસ ભરી છે અથવા તો વિડ્રો કરાવ્યું છે. ક્લિયર થાય છે મારી વાત? ક્લિયર થઈ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર તમારી વાત અમારા મગજમાં ઉતરે છે, ક્લિયર થાય છે. બરોબર છે. તો આનો મતલબ એવો થયો કે રાઉન્ડ 2માં તમે જશો તો રાઉન્ડ 2માં પહેલી વસ્તુ એવી જ ચોઈસ નાખવાની જે તમારે જોઈતી હોય, ના જોઈતી ચોઈસીસ નીકાળી દેવાની. બરોબર? રાઉન્ડ 2માં કોઈ ચોઈસ મળશે તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. તમને કોઈ ઓપ્શન મળશે નહીં કે બોલો ભાઈ બેમાંથી કઈ જોઈએ છે. બીજી વસ્તુ, રાઉન્ડ 1માં મળેલી ચોઈસ ફરતી રાઉન્ડ 2માં નાખવાની. નાખો તોય ફરક નથી પડતો, નહીં નાખો તોય ફરક નથી પડતો. બરોબર? આ વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, રાઉન્ડ 2માં ચોઈસીસ લોક કરવાની. ચોઈસ લોક કરશો તોય ફરક નથી પડતો, ચોઈસ લોક નહીં કરો તોય ફરક નહીં પડે. જે રાઉન્ડ 2ની લાસ્ટ ડેટ હશે એના રાત્રે 12 વાગે ઓટોમેટિક લોક થઈ જશે, પણ નેક્સ્ટ ડે તમારા એકાઉન્ટમાં અનલોક બતાવશે. જો લોક કરી દીધી હશે તો પણ તમે એને અનલોક કરીને ચોઈસીસમાં ચેન્જ કરી શકશો. લોક કર્યા પછી પણ તમે રાઉન્ડ 3માં જઈ શકો અને અનલોક રાખીને પણ તમે રાઉન્ડ 3માં તો જઈ શકો છો. પણ એક વસ્તુ યાદ રાખજો કે જે વિદ્યાર્થીને અહીંયા આગળ બીજો એક ક્વેશ્ચન એવો આવતો હોય છે કે સર મને અહીંયા એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું, રાઉન્ડ 2માં ગયો અને મને વીજીઈસી કોમ્પ્યુટર મળ્યું, તો બાય ડિફોલ્ટ આ તો કેન્સલ થઈ ગયું. તો પાછો રાઉન્ડ 3માં જઈને એલડી કોમ્પ્યુટર નાખી શકું? નાખશો તોય નહીં મળે. બીકોઝ તમને લોકોને રાઉન્ડ 2માં કેમ ગયા? તમે રાઉન્ડ 2માં એટલે જ ગયા કે રાઉન્ડ 1માં મળેલી ક્વોલિટી તમે સેટિસ્ફાઈડ નથી, તો જ તમે ગયા હો ને. હવે તમે સેટિસ્ફાઈડ નથી એટલે તમે રાઉન્ડ 2માં ગયા છો અને હવે ત્યાં કોઈ બીજી કોઈ મળી જાય. હવે કહેશો કે પાછી મને પેલી જોઈએ છે. આ તો કેવી વાત થઈ? પહેલા એક છોકરી રિજેક્ટ કરી, પછી લગ્ન કર્યા. ના, પહેલા એક છોકરી લગ્ન કર્યા, પછી હવે ના મજા આવી યાર, લગ્ન કરી બીજા જોડે, હવે પાછા જઈએ પહેલા જોડે કે હવે તું પાછી આવી જા. એવું ના થાય. બરોબર? એકવાર છોડી દીધી પછી બીજા જોડે તમારી જિંદગી જીવવાની. એને છોડવી તો પછી બીજી કોઈ લેવાની. ક્લિયર થાય છે? તો આ પ્રમાણે બેટા તમારે રાઉન્ડ 2ની અંદર જે છે એ ચોઇસ ફિલિંગમાં તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. એટલે તમે ચોઇસ ફિલિંગ કરતી પહેલા એકવાર લિસ્ટ બનાવો કે તમારે કઈમાં જવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર વેકેન્ટ સીટમાં તો 0 વેકેન્ટ સીટ બતાવે છે, તો પણ અમારે નાખવાય મળી શકે? હા, મળી શકે. બીકોઝ ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી એવો છે, કોઈ કોલેજ છે ધારો કે એલડીમાં મિકેનિકલમાં અત્યારે 0 વેકેન્ટ સીટ બતાવે છે, બટ મિકેનિકલમાં ધારો કે 120 સીટ છે, તો આ 120 વિદ્યાર્થીઓમાંથી કદાચ 60 વિદ્યાર્થી એવા હોય કે રાઉન્ડ 2માં જવાના હોય, અને રાઉન્ડ 2માં જાય ને એ લોકો ચોઇસ ફિલિંગ કરે, એમાંથી એને કોઈ મળી જાય તો અહીંયા ખાલી પડે કે ના ખાલી પડે? તો એ ખાલી પડેલી તમને મળી શકે તો તમે ચોઇસમાં નાખી હોય તો. બરોબર છે? એટલે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આ તો વેકેન્ટ સીટ 0 છે, વેકેન્ટ સીટ 0 હોવાને કારણે આ હું ચોઇસમાં નહીં નાખું, આમે મળવા નથી, એવું નહીં. નાખી તો દેવાની જ, મિસ્ટેક કરતા નહીં. બરોબર છે? પછી એક ભૂલ તમને લોકોને આખી જિંદગી હેરાન કરશે. તો આઈ હોપ સો કે તમને બધા ડાઉટ અહીંયા આગળ ક્લિયર થઈ ગયા હશે. ક્લિયર થઈ ગયા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે ઓલ ડાઉટ ક્લિયર. અને અમારી સાથે જો કોર્સમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોઝ છે, તમે જોડાઈ શકો છો. D2D ના હો કે 12th પછીના એન્જિનિયરિંગમાં હો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.